हेलो एवरीवन, सीताराम बधाईने। केम छो बधा? स्वागत है तमारा बधानुं आजना नवा विडियोमां। अने विडियोमां तो आज एवुं छे के एडिट करवानो टाइम मळ्यो नथी એટલે મને એમ થયું કે લાવ બધી કોમેન્ટના જવાબ તો આપી દઉં, કારણ કે વિડીયો તો આજે એડિટ નહીં થાય મારે। અત્યારે જો હું જાઉં છું પ્રોગ્રામમાં, હમણાં 5:30 નીકળવાનું છે ને અત્યારે રાઈટ 3:30 વાગ્યા છે, એટલે મારે તૈયાર થવાનું। પછી નેત્રી તો આજે અહીંયા રહેશે, કેમ કે મારા મમ્મી ને મારા પપ્પા બેને અહીં બોલાવ્યા છે। નેત્રીને જરાક તાવ જેવું છે ને એટલે કીધું નથી લઈ જાવી, કારણ કે ત્યાં પાર્ટી પ્લોટમાં ખુલ્લામાં પ્રોગ્રામ હોય અને ઠંડીમાં એ પાછી સ્વેટર પહેરે નહીં અને આખા પાર્ટી પ્લોટમાં આમથી આમ ને આમથી આમ રેખડા કરે અને ઠંડુ પીધા કરે, આઈસ્ક્રીમ ને એવું બધું જ ખાય। ત્યાં તો બધું એવું હોય અને ત્યાં પછી માણા મચાર આપણે કંઈ એને કહેવાતું નથી, જો કહીએ તો ગધેડો કરે એટલે મારા મમ્મીને પપ્પાને બેન કીધું કે તમે આવો, એને રાખો અને અમે બે જણા પછી 5:30 જાશું। મારા મમ્મી પપ્પા 5 વાગે હમણાં આવશે, પછી એને રાખશે, એટલે એવું છે। તો મેં કીધું લાવ પહેલાં જાતા કોમેન્ટના જવાબ આપી દઉં, વળી આજે નહીં કોમેન્ટના જવાબ દે, ટૂંકમાં મેળ આવે દેવાનો એમ। સુનીતાબેન માયાણી કે છે, જય સ્વામિનારાયણ દીદી, મારું વજન 7 kg ઘટ્યું છે। અરે વાહ, સરસ, 7 કિલો તમારું વજન ઉતરી ગયું છે, તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને, કારણ કે 7 કિલો વજન તમારું ઉતરી ગયું। અને તમે કહો છો કે ખૂબ જ મજા આવે છે, પેટ સાવ હળવું લાગે છે અને બધા જ વ્લોગ જોઉં છું, કોમેન્ટમાંથી જ જવાબ મળી જાય છે અને મસ્ત સમજાવો છો બેન, આભાર તમારો। તો સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન બેન કે તમે 7 kg વેઇટ લોસ કરી નાખ્યું છે। અને સિસ્ટમ તો હા, એ તો છે જ કે જે લોકો કરે છે એ લોકો એમ જ કહે છે કે ખરેખર આ સિસ્ટમ એટલી મજા આવે છે કરવાની, પેટ સાવ હળવું લાગે અને એનીમાં લીધા પછી તો એટલું આમ હળવાશ ફીલ થાય ને કે વાત ન પૂછો એમ। તો ખરેખર બેન ખૂબ ખૂબ અભિનંદન તમને પણ। પછી પ્રતીક્ષાબેન ઘેવરિયા કે છે, સીતારામ સીતારામ બેન। પછી રિધિબેન કે છે, જય માતાજી દીદી, હું તમારા જેટલી પાતળી ક્યારે થઈશ થઈ જશો બેન, ચિંતા ન કરો, કારણ કે જો ઘણા બધા વેઇટ લોસ ઘણા બધાના થાય છે। હમણાં જ આગળ જો 7 કિલો બેનનું ઉતરું, રોજે રોજ કોમેન્ટ આવે છે, ફોન આવે છે, એટલે વેઇટ લોસ તો થાય જ છે, ચિંતા ન કરો। પછી નૂતનબેન વાળા કે છે, હેલો જાગૃતિબેન, જય શ્રી કૃષ્ણ, કેમ છો? બસ એકદમ મજામાં છું બેન, તમે કેમ છો? પછી અમારે અનિલભાઈ કે છે, જય સ્વામિનારાયણ એકાદશીના, તમને પણ જય સ્વામિનારાયણ ભાઈ। શીતલબેન પરમાર કે છે કે જય શ્રી કૃષ્ણ બેન, આવા લોકોનું નહીં સાંભળવાનું 100%, કારણ કે એકાદા તો એવા હોય જ ટૂંકમાં, પણ આપણે અત્યાર સુધીમાં નેગેટિવ કોમેન્ટ બહુ ઓછી આવે છે। પણ હવે એ ભાઈ એવું કીધું કે તમારા હસબન્ડને પહેલાં કયો વેઇટ લોસ કરે પછી, તો હું તો કોઈને ફોર્સ કરતી નથી, જો કે કોઈને હું ફોર્સ નથી કરતી, જે લોકોએ કરવું છે એ કરે, બાકી ન કરવું હોય તો ન કરે આમાં કંઈ ફોર્સ તો ના હોય। પછી જ્યોત્સનાબેન કે છે, જય માતાજી બેન, જય માતાજી। પછી સરોજબેન હિરાણી કે છે કે જય શ્રી કૃષ્ણ બેન, વેરી નાઇસ ગ્રીન જ્યુસ રેસીપી, તો થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર તમારો। પછી અર્ચનાબેન પંચાલ કે છે, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ બેન। પછી કાંતાબેન કે છે, કાંતા સુરેશ આઈડી છે ને, કે છે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ બેન। શર્મા સોનલબેન કે છે કે મસ્ત ગાવ છો, થેન્ક યુ સોનલબેન, ખૂબ ખૂબ આભાર તમારો। પછી સોનલબેન કે છે કે બેન, મારે પણ વજન ઉતારવું છે, આ રીતથી મેં 7 વર્ષ પહેલાં વજન ઘટાડેલું, પણ મને આંતરડા ઉપર સોજો આવી ગયેલો, તો હવે આ પ્રોગ્રામ ચાલુ કરતાં બીક લાગે છે, તો શું કરવું કહેજો ને। આપણે એવું નહીં માની લેવાનું કે આ સિસ્ટમ કરી અને આંતરડા ઉપર સોજો આવી ગયો, એવું જોકે ઘણા લોકો આ સિસ્ટમ નથી કરતા, એ લોકોને આંતરડા ઉપર ઘણીવાર સોજા આવી જાય, એવું કંઈ નથી। પણ ટૂંકમાં જો હવે તમને વાંધો ન હોય તો તમે ફરીથી આ સિસ્ટમ ચાલુ કરી શકો। અને એવું લાગે તમને કે જરા કે ડર જેવું લાગતું હોય તો આપણે એનીમાં પાણી 200 થી 250 ml જ ચડાવવાનું, વધારે નહીં ચડાવતા, સ્ટાર્ટિંગમાં ધીમે ધીમે પાણી ચડાવવાનું, ટૂંકમાં એ રીતના તમે આગળ વધી શકો। પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે, સીતારામ દીદી, સીતારામ। પછી હર્ષાબેન સોલંકી કે છે કે લાઈવમાં એક સોંગ ગાવને દીદી પ્લીઝ આજે છે ને 8 વાગે નહીં, આજે આમ તો પ્રોગ્રામ વહેલો સ્ટાર્ટ થઈ જશે, 5:30-6 વાગે તો ચાલુ થઈ જશે, તો હું છે ને લાઈવ કરીશ બધા ગીતોનું, ટૂંકમાં બધા ફિલ્મી સોંગ જ છે આજે, જૂના નવા બધા ગીતો સાંભળજો, બધા લાઈવમાં આવજો બધા, ત્યારે લાઈવમાં ગાઈશ। લાખાભાઈ ડાંગર એટલે કે કુસુમબેન કે છે, જય દ્વારકાધીશ જાગુબેન, જય દ્વારકાધીશ બેન। પછી દક્ષાબેન ગોહિલ કે છે
કે બેન મારે રો ફૂડ ઉપર જવું છે પણ તમારી જેમ મન મક્કમ નથી થતું. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે સ્ટાર્ટ કરો, પછી રો ફૂડ ઉપર ટૂંકમાં સાધનામાં આગળ વધશો ને એટલે મન તમારું મક્કમ થઈ જશે. કારણ કે સૌથી પહેલાં તો આપણે એનિમલ લઈએ છીએ એટલે આપણું એમ કહું ને કે આપણા અહીંયા સુધી અસર કરે છે. આપણે એનિમલ લઈએ છીએ ને અહીંયા સુધી આપણું મન એકદમ શાંત થઈ જાય છે, મન આપણું એકાગ્ર થાય છે. અને એમ કહું કે એકદમ શાંતિ, એમ કહેવાય ને કે ગુસ્સાવાળો સ્વભાવ હોય ને એ લોકો પણ શાંત થઈ જાય છે એનિમલ લીધા પછી. અને એમાંય તે આપણે જે રો ફૂડ ઉપર આપણે ટૂંકમાં એમ કહેવાય કે રો ફૂડ આપણે પેટમાં નાખીએ છીએ એટલે રાંધેલું નથી, એટલે એમાં કોઈ મરી મસાલા કે આગ ઉપર ચડેલું નથી. સાત્વિક ભોજન છે જે ભગવાને મૂળ સ્વરૂપમાં આપણને પરમાત્માએ આવ્યું છે એ જ આપણા પેટમાં જાય છે. એટલે ટૂંકમાં એમ કહું ને આપણા વિચારોમાં પણ ઘણો બધો ફેરફાર થઈ જાય છે. અને આપણે ખાવા પ્રત્યેની છે ને આસક્તિ ઓછી થઈ જાય છે કે આ ખાઈ લઉં ને ઓલું ખાઈ લઉં ને ઓલું કોલ્ડ ડ્રિંક્સ પી લઉં ને. હજી સુધી મને ક્યારેય એવી ઈચ્છા નથી થઈ કે હું થમ્સઅપ પીવું કે હું સ્પ્રાઇટ પીવું કે હું પેપ્સી પીવું. કે હા, રસ પીવાની ઈચ્છા થાય છે મને, પછી નાળિયેર પીવું, રસ પીવું, નીરો, કારણ કે એ બધું નેચરલ છે. એટલે જેવું આપણા પેટમાં અહીંયા જશે ને એવા જ વિચારો આપણને અહીંયાથી ઉત્પન્ન થશે. મસાલાવાળું તીખું તો સ્વભાવે આપણો એકદમ ગુસ્સાવાળો થઈ જ જાય, સ્વાભાવિક છે. એટલા માટે શરૂઆત કરશો ને એટલે ધીમે 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 સાધનામાં જેમ આગળ વધશો ને એમ ઓટોમેટિક પરિવર્તન આવતું જશે. ધીમે ધીમે બધું છૂટતું જશે. ચા છે, કોઈની ચા એમ કે નથી છૂટતી, પણ ધીમે ધીમે બધું થશે, ચિંતા ન કરો. પછી દક્ષાબેન કહે છે કે બેન એવા કોમેન્ટ કરવાવાળા કર્યા કરે, બેન ખોટું નહીં લગાડતા. અરે ના ના ના, એ એકાદા જણાની વાત પાછળ ટૂંકમાં મારે જે મારો પરિવાર છે એ લોકોની યારે થોડીક હું સંબંધ કટ કરી નાખીશ. તમે તો બધા મારો પરિવાર છો. અને એકાદી કોમેન્ટ એવી આવે તો કદાચ એને હું ઇગ્નોર કરી નાખું, કારણ કે એની એક કોમેન્ટની સામે મારે 100 કોમેન્ટ કરવાવાળા મારું ફેમિલી એવો છે, મારો પરિવાર, કે જો જેની યાર એમ કહું કે મને વાત ન કરું તો મને મજા નથી આવતી. આજે જો પ્રોગ્રામમાં જવું છે હમણાં તો એ મેં કીધું હું પહેલાં કોમેન્ટના રિપ્લાય આપી દઉં અને બધા જોડે વાતો કરી લઉં. એટલા માટે તો હું ગમે એમ કરીને ટાઈમ કાઢી લઉં છું, એટલે તમે તારે એ ચિંતા ન કરતા. પછી આર્ટ વિદ્યાના આઈડી છે અને કહે છે કે બેન સવારે 2 પોટ સાથે ચડાવવાના કે પછી થોડી વાર પછી બીજા પોટનું પાણી ચડાવવાનું. તમે માનો કે ટોયલેટમાં ગયા, તમે 1 પોટ ભરી લીધો, બરાબર, તો 1 પોટમાં તમે 2 વાર એનીમાં કર્યો, 2 વાર નળી ચડાવી, બરાબર. પછી પાછો એ જ પોટ પાછો બીજી વાર ભરી લેવાનો, કાં તો ઊભા થઈને એમાં ડબલેથી ભરી લેવાનો, કાં તો પોટ નીચે ઉતારી અને ભરી લેવાનો, ફરી પાછો ટાંગી દેવાનો. ફરી પાછી ભલે ને 2 વાર નળી ચડાવવી પડે. પહેલા પોટમાં 2 વાર નળી ચડાવી, બરાબર, પોટ ખાલી થઈ ગયો. પછી પાછો પોટ ભરી લેવાનો અને પાછો બીજી વાર ટૂંકમાં પોટ ભર્યો, પછી એમાં તમે બીજી વાર 2 વાર નળી ચડાવો અથવા તો 1 વાર ચડાવો, એટલે 3 વાર નળી ચડાવી, ટૂંકમાં 3 કે 4 વાર નળી ચડાવવી પડે. એવી રીતના તમારે 2 પોટ સવારે અને 2 પોટ રાત્રે. પછી અમારે પ્રતિભાબેન કહે છે કે વાહ, આજે તો કોટ સેટ મસ્ત લાગે છે. હા વળી, જો યાદ આવ્યું ને તો પહેરી લીધો. મેળા વાતનો લીધેલો પડ્યો તો એમનો, મેં કીધું લાય પહેરવા દે. અને પછી હવે થાય એવું કે હવે શિયાળો આવશે એટલે કોટ સેટ પહેર્યો હોય કે કુર્તી પહેરી હોય કે ડ્રેસ ગમે એ પહેર્યા હોય, કારણ કે માથે તો સ્વેટર જ હશે, મને તો ઠંડી બહુ લાગે. એટલે મેં કીધું લાય હજી ઓછી ઠંડી છે ને ત્યાં મુહૂર્ત કરી નાખું. પછી પ્રતિભાબેન કહે છે કે મારે પણ કચરિયાનું પૂછવું હતું, મને જવાબ મળી ગયો, સરસ. હા, કચરિયું ને બનાવજો બધાય મસ્ત, મને તો બહુ જ ભાવે તલના લાડવા ને કચરિયું ને, એટલે આવી મીઠાઈ તો મને બહુ જ ભાવે. પછી અમારા સવિતાબેન કહે છે જય માતાજી બેન, જય માતાજી. પછી કંચનબેન કહે છે કેશોદથી, બેન ભગવાન કરે તમારે અમે એવી પ્રાર્થના કરીએ કે 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય અને બધા સબસ્ક્રાઈબ કરજો બેનને. તો ખૂબ ખૂબ આભાર બેન તમારો. પણ એમાં એવું છે કે આપણે હજી 5000 સબસ્ક્રાઈબર થયા છે, આગળ જોઈએ હવે કેટલા થાય છે કેટલા નથી થતા. પણ એનાથી વિશેષ ખુશી મને એ છે કે 1 લાખ સબસ્ક્રાઈબર થાય, એનાથી વિશેષ ખુશી એ છે કે જેટલા પણ છે 5000 ફેમિલી છે મારી, જેટલા પણ છે, જેટલા પણ જોવે છે એ લોકો, એમ કહું ને કે બધા મને એટલા બધા સરસ મારા સબસ્ક્રાઈબર મળ્યા છે, બધા જોડે મને વાતો કરવાની એટલે જ મજા આવે છે. કે ભલે આપણે એમ કહીએ કે શું કહેવાય કે આપણે ક્વોન્ટિટીની ક્વોલિટી આપણે મેન્ટેન કરવી છે.
હું એમ કહું ભલે 5,000 જ સબસ્ક્રાઈબર છે, એમાંથી ભલે 10,000 જ થાય, ભલે 20,000 જ થાય, આપણે 1 લાખ નથી જોતા, પણ જેટલા છે એટલા બસ આપણે બધા ફેમિલીના છે ને એ વાત જોઈએ મારે. તો ખૂબ ખૂબ આભાર કંચનબેન તમારો. પછી સવિતાબેન કહે છે કે જાગુબેન તમારો અવાજ બહુ જ મસ્ત છે અને મારી દીકરીના લગ્નમાં તમારે આવવાનું છે, ગાવા આવશો ને? અરે ચોક્કસ, કે જો તમારે ગમે ત્યારે ફોન કરજો અને ડેટ છે ને શક્ય હોય ને તો અગાઉથી લખાવી દેજો, કારણ કે 6 મહિના અગાઉ ડેટ આવી ગઈ હોય પછી એવું થાય કે જો ડેટ આવી ગઈ હોય ને અને એ જ ડેટ પાછી તમે લખાવો ને તો હું ન આવી શકું, તો અમે 2 જણા ન આવી શકીએ. પછી અમે ટીમ મોકલી શકીએ, અમારી જગ્યાએ બીજા લેડી સિંગર છે, જેન્ટ સિંગર છે, ટીમ મોકલી શકીએ, પણ અમે ન આવી શકીએ, કારણ કે જેનો પહેલો પ્રોગ્રામ લેવાઈ ગયો હોય ને એ લોકોએ પાછું એવું જ કીધું હોય કે તમે 2 માણસ જોઈએ. માનો કે તમારી ઘરે પ્રસંગ છે ને તમારો પહેલો ફોન આવ્યો છે એટલે તમે એવું કીધું કે તમે 2 માણસ જોઈએ એમ, એટલે અમે તમને હા પાડી દીધી. પછી કદાચ અમારે એથી ઊંચા બજેટનો પ્રોગ્રામ આવે કે ગમે એવો પ્રોગ્રામ આવે ને તો અમે પછી ત્યાં ન જઈ શકીએ, કારણ કે અમે તમને જીભાન આપી દીધી, એટલે જીભાનની પછી કિંમત હોય. એટલા માટે ડેટ આવી જાય ને તો ડેટ છે ને વહેલી લખાવી દેવી, કારણ કે પછી પ્રોગ્રામ આવી જાય ને તો પછી અમે હલવાઈ જઈએ, પછી અમે ન નીકળી શકીએ. અમારે તમારે ત્યાં આવવું હોય ને તોય પછી ન નીકળી શકીએ, એવું થાય. બાકી કહેજો તમે તમારે ગમે ત્યારે. પછી કૃષ્ણાબેન ગણાત્રા કહે છે કે સરસ અવાજ છે દીદી, તમે તો આજ સાંભળ્યા ગીત તમારા. તો થેન્ક યુ બેન કૃષ્ણાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી મારે રીતિબેન કહે છે જય માતાજી, જય માતાજી બેન. પછી એન્ડા પીઆઈડી છે ને કહે છે કે બેન સરસ ગાવ છો, થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. પછી પૂનમબેન માંજરાલી કહે છે બેન સવાર સાંજ એનીમાં લઉં છું, પછી આખો દિવસ ટોયલેટ જાતી જ નથી. કાંઈ વાંધો નહીં, ના ના કાંઈ વાંધો નહીં, પછી જવાની જરૂર જ નથી ને, કારણ કે એનીમાં લઈ લીધો એટલે આપણે પેટ સાફ થઈ ગયું, પછી તમને ટોયલેટ લાગે નહીં. અને પાછું આપણે નિર્જળા કર્યા હોય, પાછું આપણે ફ્રૂટ્સ ને એવું જ લીધું હોય, એટલે એ જરાય ચિંતા ન કરો, પછી જવાની જરૂર જ નથી. પછી શીતલબેન પરમાર કહે છે કે બેન મમરા વઘારેલા ખવાય? તો હા, સાંજના ટાઈમે તમે ખાઈ શકો, 5-6 વાગ્યા પછી તમને એમ થાય કે બહુ જ ઈચ્છા થઈ છે કે રાંધેલું ખાવાની, તો તમે મમરા ખાઈ શકો. ટમેટાવાળા મમરા પણ ખાઈ શકો અને વઘારેલા મમરા પણ ખાઈ શકો. શીતલબેન કહે છે કે જાગુબેન હું કાળા ખાવથી વજન વધે છે. કાંઈ સમજાણું નહીં શીતલબેન, શું ખાવાથી વજન, તમે કંઈક કહો છો, સમજાણું નહીં, ફરીથી કોમેન્ટ કરી દેજો ને જરાક. પછી શાંતાબેન પટેલ કહે છે જય માતાજી બેન, કુર્તી સરસ છે. થેન્ક યુ શાંતાબેન, ખૂબ ખૂબ આભાર. પછી રિધિબેન કહે છે કે દીદી બ્લેક કલરની કુર્તી મસ્ત છે, મારો ફેવરિટ કલર છે. એવું છે? મને બ્લેક કલર બહુ જ ગમે, ટૂંકમાં ડાર્ક કલર મને વધારે ગમે, અને મને સૂટ એ ડાર્ક કલર જ થાય, લાઇટ કલર બહુ ઓછા સૂટ થાય. પછી રૂપાબેન ગઢિયા કહે છે કે બહુ સરસ કુર્તી છે. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર રૂપાબેન તમારો પણ. પછી ટેક્સ આર્ટ આઈડી છે અને બેન કહે છે કે મારે હાર્ટ જમણી બાજુ છે અને લીવર, પિત્તાશય અને બીજા અવયવો નોર્મલ માણસો કરતાં અલગ દિશામાં છે. ઓહ એવું છે બેન? આપણે સામાન્ય રીતે હાર્ટ અહીંયા હોય છે લેફ્ટ સાઈડમાં, અને બેનને જમણી બાજુ હાર્ટ છે, અને લીવર છે બેનને, પિત્તાશય છે, ટૂંકમાં એ બધા આપણે નોર્મલ વ્યક્તિને જે હોય છે કન્ડિશનમાં એનાથી બધા ઓપોઝિટ છે, ટૂંકમાં એમ અલગ અલગ જગ્યાએ છે, અલગ અલગ દિશામાં છે, એવું બેન કહે છે. એટલે મને પહેલાં આ સિસ્ટમ કરતાં ડરતી હતી. 100% સાચી વાત છે, કારણ કે તમારે આખું આમ કેવું કે અલગ જ છે એટલે થોડુંક ડર મનમાં લાગે જ 100%. પણ મેં ડરતા પણ આ સિસ્ટમ ચાલુ રાખી. 1.5 મહિને મને હવે ફરક પડ્યો છે. મારી પિત્તાશયમાં પથરીનો દુખાવો હતો એ ખૂબ ઓછો થઈ ગયો છે, અને થેન્ક યુ સો મચ બેન. અને બેન કહે છે કે 1.5 મહિનાથી આ સિસ્ટમ ચાલુ હતી. પહેલાં તો મને રિઝલ્ટ મળ્યું નહીં, પણ મેં આ સિસ્ટમ ચાલુ જ રાખી હતી
પહેલા જ દિવસથી હું 9 કલાકના નિર્જળા કરું છું અને હવે મને રિઝલ્ટ સારું મળ્યું છે. મારો 4 kg વેઇટ લોસ થયો છે. અને થેન્ક યુ જાગુબેન કે છે બેન. તો બેન ખૂબ જ સરસ, તમે ખૂબ સરસ હિંમત કરી, કારણ કે હાર્ટ છે એ તમારે જમણી બાજુ છે, બીજા બધા અવયવો તમારે ઓપોઝિટ સાઈડમાં છે. એટલે તમે, સાચી વાત છે કે સ્વાભાવિક છે કે કોઈ પણ હોય એટલે થોડોક તો ડરે છે, પણ છતાંય તમે હિંમત કરીને સિસ્ટમ ચાલુ કરી અને તમે એનાથી વિશેષ 9 કલાકના રોજ નિર્જળા કરો છો. સવારે એનીમાં અને તમારા નિર્જળા, આ બે છે ને ટૂંકમાં એ એટલા બધા અસરકારક છે ને. સવારનો એનીમા, નિર્જળા અને ગ્રીન જ્યુસ, આ 3 સ્ટેપ તો છે ને સ્કીપ, એમ કહું ને કે સ્કીપ ક્યારેય કરવા જ નહીં આ 3 સ્ટેપ તો. કારણ કે નિર્જળા તમારા જેમ જેમ વધારે થાય ને એમ એમ અંદરથી આપણી બોડી ક્લીન થાય છે. અંદરથી એમ કહું ને કે સૌથી પહેલાં આપણે એનીમાં કર્યું એટલે આપણે આપણું આંતરડું ચોખ્ખું કર્યું, ત્યાર પછી નિર્જળા કરવાથી આપણે ભગવાનને મોકો આપીએ છીએ કે આપણું બોડી ભગવાન પોતે ક્લીન કરે છે. કારણ કે તમારી અંદર પણ ભગવાન રહેલો છે, મારી અંદર પણ ભગવાન રહેલો છે. એટલે આપણા નિર્જળા થાય છે ને એનાથી જ આપણું બોડી અંદરનું ક્લીન થાય છે. એટલા માટે બેન તમે 9 કલાકના નિર્જળા કરો છો તો એ ખૂબ સારી વાત છે. તો બેન તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. પછી મહિડા જયેશ એટલે કે રંજનબેન કે છે કે દીદી કેમ છે તમને, અને નૈત્રીને કેમ છે બેટા, અને કોટ સેટ મસ્ત લાગે છે. બસ જો મને મજા છે, અને નૈત્રીને થોડુંક છે શરદીને એવું, કારણ કે વાતાવરણ ચેન્જ થયું ને પાછી પ્રોગ્રામમાં છે ને બેસતી નથી, દોડાદોડી જ કરે છે ને બધું ખાય છે, એટલે એને શરદી જેવું છે. અને કોટ સેટ તો થેન્ક યુ બેન રંજનબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી સોનલબેન પટેલ કે છે કે જય માતાજી જાગુબેન, આજે અમે વીરપુર આવ્યા હતા, જલા બાપાના દર્શન કરી, ગોંડલ અને કાગવડ માતાજીના દર્શન કર્યા અને તમને યાદ કર્યા હતા. તો હવે મારે તમારી હારે બોલવું જ નથી, તમારી ટીટા કરી નાખવી છે. કારણ કે તમે અહીંયા સુધી આવ્યા હતા, વીરપુર સુધી આવ્યા હતા, કાગવડ સુધી આવ્યા હતા, તો અમારે જેતપુર ક્યાં છેટું હતું, તો તમારે આવવું જોઈએ ને. ભલે ને અડધી કલાક જેટલો ટાઈમ હોય એટલો તમે આવો, તમારા ઘરે ચા પાણી ઠંડુ જે આપણે પીત, અને એ બાને વાતોચીતો કરત. અને મને ગમે, મારા સબસ્ક્રાઈબર મારી ઘરે આવે ને તે મને બહુ જ ગમશે. એટલે બધાને કહું છું, કાંઈથી નીકળ્યા હોય ને તો ચોક્કસ મને ફોન કરજો. જો હું પ્રોગ્રામમાં નહીં હોય ને તો આપણે ચોક્કસ મળશું અને મને ખૂબ જ ગમશે. એટલે સોનલબેન ફરીવાર આવું નહીં કરતા, નહીંતર હું તમારે નહીં બોલું. જો કે કહું છું, પણ એ તો ઠીક છે, પણ મને ગમે એમ કે તમે લોકો મારા ઘરે આવું. આની પહેલાં પણ દિવાળીમાં કોણ શીતલબેન કે શારદાબેન લગભગ આવ્યા હતા, જેતપુર આવ્યા હતા અને ભગતના પેંડા લીધા અને પાછા જતા રહ્યા. પછી મને બીજા દિવસે કોમેન્ટ વાંચું ત્યારે જ મને ખબર પડે કે તમે આવ્યા હતા અને જતા રહ્યા એમ. એટલે એવું ના કરતા, પ્લીઝ આવજો બધા મને મળવા, મને ખૂબ ગમશે. પછી જિજ્ઞેશભાઈ ઠાકર કે છે કે ભોજન પ્રથાથી ઉતારવાની વેઇટ લોસ થાય એમ. તો હા ભાઈ, ચોક્કસ વેઇટ લોસ થાય છે, ઘણા બધાના થઈ ગયા છે, મારો પણ થયો છે. અને તમે પ્રોપર સિસ્ટમ કરશો તો તમારો પણ થશે. વેઇટ લોસ તો થાય જ છે, પણ બીજા બધા કેટલા બધા ફાયદાઓ છે. વેઇટ લોસ તો એમ કોનામાં બોનસમાં મળે છે, બાકી ઘણા બધા રોગમાં ફાયદાઓ થાય છે. કે કેટલા વર્ષોથી માણસો હેરાન થતા હોય એ લોકોને પણ ફાયદા થયા છે. શાણી ગીતા ગામશાણી એવું આઈડી છે, અને કે છે કે વેરી નાઇસ દીદી, થેન્ક યુ બેન ગીતાબેન, ખૂબ ખૂબ આભાર. પછી અનિલભાઈ કે છે કે લાઈવ નથી થતા દીદી, થાય. પછી જિજ્ઞાબેન ત્રિવેદી કે છે કે દીદી પીરિયડ્સમાં હોય ત્યારે એનીમાં કરાય? હા કરાય, પીરિયડ્સમાં હોય ત્યારે પણ એનીમાં કરાય. પછી જિજ્ઞાબેન ત્રિવેદી કે છે કે દીદી મારા મમ્મીને ગોઠણનો પ્રોબ્લેમ છે, તો એ નીચે નથી બેસી શકતા, તો એમને એનીમાં કેવી રીતે લેવાય? કાંઈ વાંધો નહીં, જો એને ગોઠણનો પ્રોબ્લેમ છે તો નીચે બેસવાની જરૂર નથી, ટોયલેટ સીટ ઉપર બેસી અને નળી ચડાવી દેવાની. વેસ્ટર્ન ટોયલેટ હોય એની ઉપર જ બેઠું રહેવાનું છે, અને પોટ પાણીનો ભરીને લટકાડી દેવાનો, પછી બેસી સીટ ઉપર અને નળી ચડાવી અને બેઠા બેઠા એનીમાં લઈ લેવાનું. એવું લાગે તો એકવાર ઊભા ટૂંકમાં પાણી ચડાવી દેવાનું, એકવાર સાવ ઊભા થઈ જવાનું ટટા, એવી રીતના પાણી ચડાવી દેવાનું. પછી એકવાર થોડાક વાંકા વળી અને ઝૂકી જવાનું, ઝુકાય તો, બાકી ન ઝુકાય તો કાંઈ વાંધો નહીં, બેઠા બેઠા લઈ લેશે તો પણ ચાલશે. પછી સાંગાણી દયાબેન કે છે સીતારામ જાગુબેન, તમારી કુર્તી બહુ જ સરસ છે, થેન્ક યુ દયાબેન. પછી જ્યોત્સનાબેન
પંચાલ કે છે કે 5,000નું આવે છે મશીન બેન. અચ્છા એવું છે. હા મને આઈડિયા નહોતા કારણ કે મેં ક્યારેય લીધું નથી અને મને ખ્યાલ નહોતો એટલે મેં કીધું કદાચ એટલાનું તો હશે જ, 5-7 હજારનું તો હશે જ મેં કીધું. કારણ કે આઇકોનિકનું છે ને એટલે થોડુંક મોંઘું આવે છે. મારી ફ્રેન્ડ છે ને એને પાર્લરનું કરે છે, તો ત્યારે મારે જ્યારે વાત થઈ હતી ને ત્યારે મારે હેર સ્ટ્રેટ કરાવતા ત્યારનું, તો ત્યારે એણે મને કીધું હતું કે 7-8 હજારનું આવે છે. ઊંચી કંપની સારી કંપનીનું આપણે ટૂંકમાં લઈએ ને એટલે 7-8 હજારનું આવે છે એવું કીધું હતું એણે મને. પછી તૃપ્તિબેન ગઢવી કે છે કે થેન્ક યુ બેન, જ્યુસ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે. હા એ તો મજા જ આવશે પીવાની. બધાય અલગ અલગ ફ્રૂટના જ્યુસ પણ બનાવું છું, બહુ મસ્ત લાગશે, નેચરલ બધા. પછી કંચનબેન કે છે કે બેન મસ્ત લાગો છો અને કુર્તી અને નૈત્રી તારું સ્વેટર મને પહેરવા દેજે. અરે સ્વેટર જોઈને તો આખો ઠેલો ઠેલવો, એક ઠેલો એનો ને એક ઠેલો મારો ને. હવે તો ગરમ કપડાં એવો કંટાળો આવશે ને, પ્રોગ્રામમાં તો જવું જ પડે અને ન્યાય ઠંડી એવી હોય એટલે ગરમ કપડાં ભેગા એટલા ઠેલો ભરીને લઈ જવા પડે. વાત જવા દો. પછી અમારા ધરમસિંહભાઈ મુંબઈથી, સીતારામ ચાચાથી લાઈક સાથે, ખૂબ સરસ જેતપુર અને સો ક્યુટ લાડકડી, ખૂબ જ સરસ લોગ, ધન્યવાદ આવજો, ખૂબ ખૂબ આભાર તમારો પણ ધરમસિંહભાઈ. પછી રિધિબેન કે છે કે બહુ મસ્ત લાગો છો દીદી. ઓકે હા તમે મારો શોર્ટ વિડીયો જોયો છે એ છે ને મારા કાકાની દીકરીના લગ્ન હતા ને ત્યારનો છે. પછી ઇન્ડાભી આઈડી છે એમ કે છે કે વેરી નાઇસ વ્લોગ જાગુબેન, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બેન. પછી રીટાબેન જીવાણી કે છે કે હાય જાગુબેન, બધી જ કુર્તી ફાઇન છે. થેન્ક યુ રીટાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. એ રૂપાબેન કે છે કે તમે તે ભાઈને બહુ જ સરસ જવાબ આપ્યો. હા પણ એ ભાઈએ કોમેન્ટ એવી કરી હતી કે પહેલાં તમારા હસબન્ડનો વજન ઉતારાવો પછી તમે ગામને સલાહ આપજો એ કે. એટલે મારે એને જવાબ આપવો પડ્યો, બાકી તો આપણે એવું કોમેન્ટને ઇગ્નોર કરીએ. પણ હવે એને કોમેન્ટ એવી કરીને તો મારે એને એ રીતના જવાબ આપવો પડ્યો કે ભાઈ તમને ન ગમે તો તમે બ્લોગ ન જોતા મારો, શું કામ મારા વિડીયો જોવો છો, નથી ગમતો તોય. અને ભાઈ એ મારા હસબન્ડ છે, એ નથી કરતા તો હું કંઈ એને પરાણે તો કરાવી ન શકું. આપણે કોઈ પણ વ્યક્તિ હોય એને પરાણે ફોર્સ ન કરી શકીએ. એટલે એ રીતના મેં એને જવાબ આપ્યો. તો થેન્ક યુ રૂપાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને બસ આ સાથે જ આજનો વિડીયો પૂરો કરું છું. અને બસ જો ટાઈમ પણ થઈ ગયો કેમ કે 4 વાગી ગયા છે અને હજી આ વિડીયો મારે એડિટ થશે. પછી મારે 5 વાગે નીકળવાનું છે પ્રોગ્રામમાં જવા માટે. હવે હું છે ને ફટાફટ પહેલાં તૈયાર થઈ જાઉં કારણ કે 4 વાગી ગયા છે. 5 વાગે નીકળશું એટલે કલાક તો થશે જ. અને હેર સ્ટ્રેટ પણ કરવા છે મારે આજે, એટલે હેર સ્ટ્રેટ કરી લઉં અને પછી તૈયાર થઈ જાઉં. તો સારું ચાલો આ સાથે જ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.